સુરેન્દ્ર જિલ્લામાં અગાત અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, પરંતુ ભાજપ સરકાર દ્વારા મોટાભાગના ગામોમાં ખેડૂતોને પાક નિષ્ફળતાની સહાયતા વળતર નહીં ચૂકવી ભેદભાવ કરેલ છે. તદુપરાંત ડીએલઆરની કચેરીમાં વર્ષોથી ખેડૂતોના પોતાના ખેતરોની માપણી અંગે નકશાઓ મેળવવા તેમજ હદ નિશાન નક્કી કરવા માટે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ડીએલઆર કચેરી તેમને સાંભળનાર કોઈ નથી. ડીએલઆર કચેરી કર્મચારીઓની પોતાની જાતને રાજા મહારાજાને સમજીને કોઈ પણ જવાબ આપતા નથી, તેમજ મુખ્ય અધિકારીઓ અઠવાડિયામાં ભૂલે ચૂકે એકાદ દિવસ 2-3 કલાક માટે આવી સુરેન્દ્રનગરની જનતા ઉપર મહેરબાની કરે છે. ખેડૂતોના આવી પડતર પ્રશ્નો માટે ખેડૂતો આત્મવિલોપન કરવાના સુધીના પગલાઓ લેવા માટે મજબૂર બની રહ્યા છે. આથી આ બંને મુદ્દે આગામી 21/4/2025 સોમવારના રોજ સવારે 10 કલાકે સુરેન્દ્રનગરના આંબેડકર રાજ હોટલની પાસેથી ખેડૂતો મહારેલીનું આયોજન કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામડાઓમાંથી જે કોઈ ખેડૂતો મિત્રોને અન્ય લોકોને માપણી કે પાક નિષ્ફળતાના વળતર અંગેના સમસ્યાઓ હોય તે તમામ ખેડૂતોને આ રેલીમાં જોડાવા વિનંતી છે. જો લડીશું નહીં તો સરકાર કોઈ ન્યાય મળશે નહીં. આજે જો સંઘર્ષ નહીં કરીએ તો આવતીકાલે આ સરકાર આપણને ગુલામ બનાવી દેશે. માટે તમામ ખેડૂતોએ આ રેલીમાં જોડાવાનો આગ્રહ સહ વિનંતી છે. બ્યુરો રિપોર્ટ, મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. નમસ્કાર મિત્રો, આપ સૌને મારા પ્રણામ. આપ સૌ જાણો છો કે 21/4/2025 ના રોજ સુરેન્દ્રનગરની અંદર ખેડૂતોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીના માધ્યમથી જે ગત ચોમાસાની અંદર ખેડૂતોને પાક નિષ્ફળની જે વળતર મળવાનું હતું, વળતર આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારે ચૂકવ્યું નથી, એના વિરોધમાં આ 21મી તારીખની રેલી છે. સાથે સાથે જમીન માપણી કચેરીની જે મનમાની ચાલી રહી છે, વર્ષોથી ત્યાં પોતાના માપ માટે ખેડૂતના હદ નિશાન નક્કી કરવા માટે એ માપણી કચેરીએ, ડીએલઆરની કચેરીએ વારંવાર ધક્કા ખાય છે અને તેનું કોઈ નિરાકરણ આવતું નથી. એના વિરોધમાં પણ આવે. પરંતુ મારે આજે તમને બધાને જણાવવું છે કે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સમગ્ર જિલ્લામાં અને લગભગ રાજ્યના ઘણા બધા જગ્યાએ એ પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ પુતળા દહનનો કાર્યક્રમમાં ગુજરાત પોલીસ અને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ કઈ રીતે સહભાગી બની હતી એના વરવા દ્રશ્યો સમગ્ર લોકોએ જોયા. એના વિડીયોઝ પણ બધા લોકોની અંદર આજે સોશિયલ મીડિયામાં ચર્ચા કે ગુજરાત પોલીસ જ્યારે વિરોધ પક્ષ કોઈ પોતાનો અવાજ રજૂ કરે, લોકોના પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરે, ત્યારે તો ગુજરાત પોલીસ એમને રોકવા માટેના તમામ પ્રયત્નો કરતી હોય છે. એમની રેલીઓને મંજૂરી ના આપવામાં આવે, ટ્રેક્ટર રેલીને મંજૂરી ના આપવામાં આવે, પુતળા દહનનો કાર્યક્રમ હોય તો જાણે કોઈ ત્રાસવાદીઓ આવ્યા હોય એમ ગુજરાતના લોકો ઉપર તૂટી પડે. વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં નીકળતા હોય તો એમને ગમે ત્યાંથી અટક કરીને ઉપાડી લેવામાં આવે. આ પ્રકારની ગુજરાત પોલીસની જે રીતિનીતિ રહી, એની સામે ગઈકાલે જે પ્રકારે ગુજરાત પોલીસ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં જે સહભાગી બની, ખાલી ગુજરાત પોલીસે પોતે પુતળું હાથમાં ચાલીને સળગાવ્યું નથી એટલી જ ખાલી બાકી રહ્યું હતું. બાકી તો બધો જ એમને પૂર્ણ સહકાર આપવામાં આવ્યો. શાંતિથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એકદમ હસતા મોઢે પુતળું આરામથી લઈ જાય, એને સળગાવે અને ગુજરાતની પોલીસ ઊભી જોતી એ પોતાની જાતની મસ્કરી એ લોકો સમક્ષ કરાવે. ત્યારે અમારી 21 તારીખની રેલીની અંદર અમે હવે જોશું કે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસની ભૂમિકા શું રહે, કઈ રીતે લોકોના અવાજને દબાવવાનો એક કોશિશ કરે છે. અમે પણ અમારા સંવિધાનિક બધા જ અધિકારોનો ઉપયોગ કરીશું અને અમે પ્રચંડ વિરોધ કરીશું. 21 તારીખે માન્ય કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપીશું, ત્યાં કલેક્ટર કચેરીમાં ધરણા કરીશું અને ત્યારે ગુજરાત પોલીસનો હવે કયો ચહેરો અમને જોવા મળે છે. જે ગઈકાલનો ચહેરો હતો એ ભારતીય જનતા પાર્ટી માટેનો ચહેરો અલગ અને કોંગ્રેસના કાર્યકર્તા કે અન્ય વિપક્ષના લોકો કાર્યક્રમ કરે એનો અલગ ચહેરો, એ હવે અમે 21મી તારીખે જોવાના છીએ. ગઈકાલે બિલકુલ વાહિયાત કારણોસર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોએ પુતળા દહનનો કાર્યક્રમ કર્યો. પરંતુ તમે ક્યારે એવું જોયું છે કે તમારા પ્રશ્નો માટે, તમારી સમસ્યાઓ માટે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ ક્યારેક અવાજ ઉઠાવ્યો હોય, વિધાનસભાની અંદર તમારા માટે એક શબ્દ પણ બોલ્યા હોય, ક્યારેક તમારા લઈને તમારા પ્રશ્નો લઈને સરકારનો વિરોધ કર્યો હોય કે સરકારનું પુતળું બાળ્યું? હું બધા જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને અને એમના આગેવાનોને આહવાન કરું કે જો તમારામાં શરમનો છાંટો બચ્યો હોય તો 21 તારીખે ખેડૂતોના પ્રશ્ને, ખેડૂતોના પ્રાણ પ્રશ્ને અમારી રેલીમાં જોડાજો, તો જ તમે સાચા જનસેવકો. અન્યથા તમે સરકારની સાથે રહી અને લોકોની મજાક અને મસ્કરી ઉડાવો છો, લોકોની છેતરપિંડી કરો છો, એ હવે છાનું રહેશે નહીં. હું સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વર્ગોના લોકોને આહવાન કરું છું કે આપણે જો હવે લડીશું નહીં તો આવતીકાલે આ સરકાર તમને ચોક્કસથી એક ગુલામ બનાવવાની છે, તમારા તમામ હક અને અધિકારો છીનવી લેવાની છે, તમને એક શબ્દ પણ બોલવાનો અધિકાર રહેશે અને એના માટે
હવે આપણે બધાએ સાથે મળીને એક અવાજે, બુલંદ અવાજે આ સરકારનો વિરોધ કરવો પડશે અને આપણા તમારા હક અને અધિકાર માટે આપણે લડવું પડશે, જજવું પડશે. એ જ અપેક્ષા સાથે આપ સૌને મારા પ્રણામ. જય સંવિધાન, જય ભારત. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો તરફથી અનેક પ્રકારની રજૂઆતો મળી રહી છે, ત્યારે ગત વર્ષની અનાવૃષ્ટિની રકમ હજારો ખેડૂતોના હિસ્સે આજની તારીખે પણ આવેલી નથી. ભૂલ ભરેલી જમીન માપણીના હજારો કેસ સુરેન્દ્રનગર જમીન માપણી કચેરીની અંદર પેન્ડિંગ પડ્યા છે. ત્યારે આવા જે કોઈ લાભાર્થીઓ હોય જેને જમીન માપણીની અંદર ભૂલ ભરેલ હોય, એનો કેસ DLRમાં પેન્ડિંગ હોય, એવા તમામ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આવનારી 21/4/2025 સોમવારના દિવસે સવારે 10 કલાકે સુરેન્દ્રનગર રાજ ચોક ખાતે એકઠા થઈએ અને ત્યાંથી સૌ સાથે મળી અને સામૂહિક રીતે જિલ્લા કલેક્ટરને આ બાબતનું સંજ્ઞાન પત્ર આપીએ. DLR કચેરી, વહીવટી તંત્ર એ ભેદભાવભરી નીતિ અપનાવી રહ્યું છે અને એના કારણે સાયલા તાલુકાની હજારો એકર જમીન કોઈ ખાનગી કંપનીએ દબાણ કરેલું હોવા છતાં આજની તારીખે પણ એના ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દાખલ કરતા નથી. એ સોલાર કંપનીએ એક જમીન સરકારી મેળવા પહેલા એના ઉપર વીજ ફીડર ઊભું કરી દીધું છે, વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. આમ છતાં એના ઉપર લેન્ડ ગ્રેબિંગની જે પ્રોસેસ થવી જોઈએ એ જિલ્લા કલેક્ટરે કરી નથી. જ્યારે એની સામે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાન, મૂળી તાલુકાના નાના દબાણકર્તાઓની સામે સરકાર લેન્ડ ગ્રેબિંગનો કાયદો ઉઠાવી રહી છે, એના ઉપર કેસ કરી રહી છે. ત્યારે એક કંપનીને ગોળ અને નાના ખેડૂતોને ખોળ, આવી ભેદભાવભરી નીતિ નહીં ચાલે. એની રજૂઆત કરવા માટે પણ આપ સૌ 21 તારીખે સુરેન્દ્રનગર પધારો એવી આપ સૌને હાર્દિક વિનંતી. ધન્યવાદ.